તમારા સમાજ દ્વારા જે સામાજિક પરિવર્તનો આવ્યા છે છેલ્લા સમયમાં, હું બીજા સમાજને અહીંયાથી ટિપ્પણી કરીશ કે છેલ્લા 10-20 વર્ષની અંદર શિક્ષણની બાબતમાં અને સામાજિક ક્રાંતિની બાબતમાં જે દલિત સમાજે મૂળભૂત ફેરફારો કર્યા છે એની પણ બીજા સમાજોએ નોંધ લેવી પડશે. આ જરૂરી છે, કારણ કે હું જે જોતો હોય એ મારી બોલવાની આદત છે. કાંઈ હું તમારા સમાજના સંમેલનમાં આવ્યો છું એટલે વખાણ નથી કરતો. આજથી 2 વર્ષ પહેલા કે 3 વર્ષ પહેલા જ્યારે બાબા સાહેબનો પહેલી વખતનો કાર્યક્રમ જયંતીનો થયો તો મારા પોતાના પ્રીમાઇસીસમાં, ત્યારે મેં તમને ટકોર કરી હતી કે ચાલો ભાઈ દલિત સમાજના યુવાનોને હું કહું છું કે તમે કેટલું બાબા સાહેબ વિશે જાણો છો, અને કોઈને મારી હારે બાબા સાહેબના જીવન વિશે ચર્ચા કરવી હોય તો ખુલ્લા મંચ ઉપર આવો. ત્યારે મને આશ્ચર્ય થયું કે શિક્ષિત દલિત સમાજનો યુવાન બાબા સાહેબ વિશે પૂરી જાણકારી ધરાવતો નહોતો. ખેંગારભાઈ ઊભા છે, અમારે એક વખત ચર્ચા થઈ, ચૂંટણીનો સમય છે, તમારી 2 ઈચ્છાઓ છે. હજી કદાચ જાહેર જીવનની અંદર કયા હોદ્દા ઉપર હોય કે નહીં હોય એનાથી કોઈ ફરક નથી પડતો, પણ જે તમારી ભાવના છે એની અંદર આડેસર ગામ તમારી સાથે ઊભું છે એની હું તમને ખાતરી આપું. એક નાની વાત થઈ હતી કે ભાઈ આનું કારણ શું, કે કેમ બાબા સાહેબ વિશે દલિત સમાજનો યુવાન પૂરતી માહિતી ધરાવતો નથી. તો એના માટે ખેંગારભાઈએ એક મને સરસ મજાનો પ્રસ્તાવ મૂક્યો હતો કે આપણે અજયપાલસિંહ આંબેડકર ભવન માટે કંઈક વિચાર્યું. તો એના માટે પણ આપણે પહેલા તમારા ભીમ સેવા સમિતિ દ્વારા, દલિત સમાજ દ્વારા અને ત્યારબાદ ગામે આ બાબતે જરૂરી પગલાં લેવા જોઈએ. આ જરૂરી છે, કારણ કે માત્ર બાબા સાહેબના મૂર્તિના અનાવરણથી આપણે આપણું કાર્ય પૂરું કરી શકશું નહીં. બંધારણને મજબૂત કરવું હશે તો સાહેબ આ જાતિવાદને ખતમ કરવો પડશે. અને આડેસર એનું એક ઉત્તમ ઉદાહરણ છે કે આડેસરની અંદર જાતિવાદ નથી હાલતો, કારણ કે એક પરિવારનો એક વ્યક્તિ સરપંચ તરીકે ચૂંટાતો હોય તો એ આ ભારતના બંધારણના હિસાબે ચૂંટાય છે. યાદ રાખજો, મારું એક પરિવાર છે, પણ આજ હું છાતી ઠોકીને કહીશું કે આડેસર ગામે મારો પરિવાર છે, કારણ કે એ પરિવારે મને મત આપ્યા છે, કારણ કે બંધારણની તાકાત છે. આપણે જેમ આપણા ગામની અંદરથી જાતિવાદને નાસ્તો નાબૂદ કર્યો છે, હજી પણ ક્યાંક આપણને ખટકે એવી ઘટનાઓ બને છે. સાહેબ, આપણે બાબા સાહેબની મૂર્તિના અનાવરણ પ્રસંગે સોગંદ ખાઈએ કે આડેસરની અંદર જે રીતે સામાજિક એકતાનું દર્શન થયું છે એ ગામડામાં થવું જોઈએ, અને એના માટે આપણે પહેલ કરવી પડે તો આડેસરના યુવાનો પૂછે. અહીંયાથી હું દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનીશ કે રમેશભાઈએ જહેમત ઉપાડી, અને એ જહેમતને અમારા ગામના આગેવાનોએ અને યુવાનોએ ઉપાડી લીધી, અને આડેસર વિસ્તારના તમામ સમાજ, દલિત સમાજના ભાઈઓને અહીંયાથી એક ટકોર કરીશ, કારણ કે મારો જીવ છે. દેવસિંહને ખબર છે કીધા વગર તો રેવાય નહીં, બહેનોને ભેગા કર્યા તો આપણે કીધું. એક જ નાની અપીલ કરીશ કે તમારા સમાજના ગરીબ પરિવારોને હજી ક્યાંક BPLનો લાભ નથી મળતો. તમે કયા પક્ષમાં છો, કયા સંગઠનમાં છો એ મહત્વનું નથી સાહેબ. તમારા ભાઈને 80 કરોડ લોકોને જ્યારે રાશન મળતું હોય ત્યારે તમારો ભાઈ સામાન્ય રાશનથી મહેરૂપ હોય ને ત્યારે તમારે એ કરવાનું, ત્યારે બાબા સાહેબના સપનાને તમે પૂરું કરી શકશો. ગરીબ વ્યક્તિને મકાન નથી મળતા. આડેસરની અંદર એટલા લગભગ મારી જાણ મુજબ મારી પાસે જે યાદી આવી છે છેલ્લા 3 મહિનામાં ઓછામાં ઓછા 40 થી 55 ની વચ્ચેનો આંકડો છે દલિત સમાજનો. એટલા લોકોના મકાન છેલ્લા એ લોકો 3 થી 4 વર્ષથી મહેનત કરે છે, હજી સુધી એમના મકાન બન્યા નથી. તો દલિત સમાજનો યુવક સાંજે સમય કાઢી અને એનું ફોર્મ ન ભરાવી શકે ઓનલાઈન. ગરીબ મહિલા હોય, વિધવા મહિલા હોય, એના વિધવા પેન્શનની માટે મહેનત ન કરી શકે દલિત સમાજનો યુવાન.
આપણે ખાલી 15 મિનિટ કાઢવાની છે. મારા ફળિયામાં મારી કાકી, માસી, ભાભી વિધવા છે તો એનું ફોર્મ ભરવું જોઈએ. એનું કોણ કામ કરશે? પ્લોટ, મકાન એની ચિંતા નથી કરવાની, પણ દરેક વ્યક્તિ, હું તમારી પાસેથી એક અપેક્ષા નાનકડી ગ્રામ પંચાયત વતી રાખીશ કે મને તમારા સમાજમાંથી 5 યુવાનો આપો. એવા 5 યુવાનો કે જે બીજા કોઈનું નહીં, પણ આ 2 સમાજ કીધો ને, આ 2 સમાજને અને એક દેવી પૂજક સમાજ, આ 3 સમાજને ખૂબ જરૂર છે તમારી. એટલે મહેરબાની કરી મને 5 એવા યુવાનો આપો કે જેની પાસેથી હું આ સમાજો માટેના જે નાના નાના ફોર્મ ભરવાના એના નાના કામ છે. બાકીનું તમ તારે મારી જવાબદારી, મારી પાસે એની આવશે તો મને ખ્યાલ આવશે કે કોણ વંચિત છે. અને બાબા સાહેબે જે આ બંધારણ કર્યું છે ને, એ વંચિતોને મૂળ ધારામાં જોડવા માટેનું કર્યું છે. આપણે હજી અધૂરું છે, 70 વર્ષ પછી પણ એનું સ્વપ્ન અધૂરું છે કે આજ પારકરા સમાજ વંચિત હતો જ, દલિત સમાજ વંચિત હતો જ, તો એને હજી મૂળ ધારામાં આવતા કેટલો સમય લાગશે? આ માટે આપણે પ્રયત્ન નહીં કરી તો આપણા માટે બીજા કોઈ પ્રયત્ન નહીં કરે. આપણે જ જાગવું પડશે, આપણે જ શિક્ષિત બનવું પડશે, આપણે જ સમજદાર બનવું પડશે. ભારત માતા કી જય. ઉપસ્થિત રહ્યા એનો પણ અમને રાજીપો છે. આપણો જે આજનો કાર્યક્રમ જે છે એ વિધિવત રીતે હજુ અડધા કલાક પછી શરૂ થવાનો છે, એટલે 1:15 થી 1:30 વચ્ચે આપણે શરૂઆત કરશું. ત્યાં સુધી આપણે મંચસ્થ મહેમાનો છે પોતે પોતાનું સ્થાન ગ્રહણ રાખશે. ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે વક્તવ્ય આપવા માટે હું વિનંતી કરી સોલંકી ધાર્મીબેન વિનોદભાઈને કે જેઓ આવશે અને અત્યારે ડૉક્ટર બાબા સાહેબ વિશે એમની વાત રજૂ કરશે. સોલંકી ધાર્મીબેન વિનોદભાઈને આપની જોરદાર તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરશું. એમનું આંબેડકર વિશે 2 શબ્દ રજૂ કરવા માંગી રહી છું. મારી નમ્ર વિનંતી છે કે તમે ધ્યાનપૂર્વક સાંભળજો. દલિતો અને પીડિતો માટેનું જીવન સમર્પિત કરનાર ભારતનું રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર. ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના બહુગામમાં 14 એપ્રિલ 1891માં થયો હતો. ડોક્ટર ભીમરાવ આંબેડકરના પિતાનું નામ રામજી સકપાલ હતું. રામજી સકપાલ એક લશ્કરી શાળામાં સિપાહી હતા. ડોક્ટર ભીમરાવ આંબેડકરની માતાનું નામ ભીમાબાઈ હતું. ડોક્ટર ભીમરાવ આંબેડકર જ્યારે નાના હતા ત્યારે જ ભીમાબાઈનું મૃત્યુ થઈ ગયું હતું. ડોક્ટર ભીમરાવ આંબેડકર ભણવામાં ખૂબ જ જ્ઞાની અને તેજસ્વી હતા, પરંતુ તેમની જ્ઞાતિ નીચી ગણાવવાના કારણે તેમને વારંવાર અપમાન સહન કરવું પડતું. આ અન્યાયને દૂર કરવા માટે તેમણે ઢોઢક સંકલ્પ કર્યો. ડોક્ટર ભીમરાવની પ્રતિભાથી પોરસાયના વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એમનું ઉચ્ચારકમાં અભ્યાસ માટે તેઓ સૃષ્ટિ પામી. તેઓ વિદેશમાં ગયા. વિદેશમાં તેમને અનેકો તકલીફ વેઠી તેઓ ભણ્યા. તેમને MA PhD કર્યા બાદ તેઓ ભીમરાવ આંબેડકરમાંથી ડોક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. તેમને ભારતમાં નોકરી પર લાગી, પરંતુ અસ્પૃશ્ય હોવાના કારણે ઓફિસની પટાવડી પણ એમની સાથે ગેરવર્તાવ કરતી હતી. આ સામાન્ય અન્યાયને દૂર કરવા માટે તેમણે મુકનાયક નામનું પ્રતિષ્ઠાન કર્યું. ઉપરાયક અને બહિષ્કૃત હિતકરણ નામની સભા સ્થાનની સ્થાપના કરી હતી. આ સ્થાપના દ્વારા સામાજિક ઉદ્યમની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી. બાબા સાહેબ પ્રખ્યાત દેશભક્ત પણ હતા. આઝાદીની લડાઈમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દેશ આઝાદ થયો, સ્વતંત્ર ભારતમાં તેઓ કાયદા પ્રધાન બન્યા. બંધારણ સમિતિમાં તેઓ સદસ્ય બન્યા. દેશનું બંધારણ ઘડાયું. તેઓ દેશના બંધારણ ઘડવૈયા કહેવાયા લાગ્યા. બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓની સ્થિતિ સુધારવા ઘણા પ્રયત્નો કર્યા હતા. તેમના જીવન પર વૃદ્ધ કબીર અને જ્યોતિબા ફૂલેનો પ્રભાવ હતો. ડોક્ટર ભીમરાવ આંબેડકરને પુસ્તકો વાંચવાનો બહુ શોખ હતો. તેઓ મોડે સુધી પુસ્તકાલયમાં બેસીને પુસ્તકો વાંચવા હતા. ભારત માતાના આ સાચા રત્નને ઈસવીસન 1990માં મરણાતર ભારત રત્ન ઇલિકા નવાજમાં આવ્યા. આવા મહાન દેશભક્ત દલિતોના ઉદ્ધવા, ગરીબો, બેલી અને સ્ત્રીઓના પક્ષધર બાબા સાહેબ આંબેડકર. બાબા સાહેબ આંબેડકરનો અવસાન 1956માં થયો હતો. ભારતના રત્ન અને બંધારણ ઘડવૈયાને હૃદયપૂર્વક વંદન. હું બાબા સાહેબ માટે એક શાયરી બોલવા માંગી રહી છું. फूलों की कहानी बहारों ने लिखी, फूलों की कहानी बहारों ने लिखी, रातों की कहानी सितारों ने लिखी. हम किसी के गुलाम नहीं है, क्योंकि हमारी जिंदगी तो बाबा साहेब जी ने लिखी. हमारी जिंदगी तो बाबा साहेब जी ने लिखी. जय भीम. હાલો, ખૂબ ખૂબ ધન્યવાદ ધાર્મીબેન. ખૂબ સરસ એમને બાબા સાહેબ વિશે વાત કરી. હવે હું વિનંતી કરીશ સોહિલ દક્ષાબેન રઘુભાઈને.
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે બે શબ્દ રજૂ કરવા માંગુ છું, તેને ધ્યાનથી સાંભળવા મારી નમ્ર વિનંતી। पानी से नाते हैं वो लिबास बदलते हैं, पानी से नाते हैं वो लिबास बदलते हैं, पसीने से नाते हैं वो इतिहास बदलते हैं। जीवन भर जाति के नाम पर सहा अपमान, फिर भी रच डाला देश का संविधान। पूरी दुनिया के लिए पथ प्रदर्शक बाबा साहेब को मेरा कोटि कोटि प्रणाम। सबसे पहले समाज के दलित पीड़ित बिछड़ों के लिए बाबा साहेब का मैं अभिनंदन करना चाहूंगी। मंच पर आसीन माननीय मुख्य अतिथि पदाधिकारी एवं बाबा साहेब के प्रति आस्था रखने वाले युवाओं तथा देश के नागरिकों को मैं हार्दिक अभिनंदन करती हूँ। 14 अप्रैल का यह पावन दिन आज विश्व भर में मनाया जा रहा है, क्योंकि बाबा साहेब की महान सोच कर भारत के लिए नहीं विश्व भर में एक दिशा बोधक है। विश्व के अनेक विकसित अमीर देशों में भी महिलाओं को राजनीतिक अधिकारों के लिए वर्षों संघर्ष करना पड़ा। वही भारतीय संविधान के लागू होते ही पहले ही दिन से भारतीय महिलाओं को वोट का अधिकार मिला। यह बाबा साहेब के देन है, जिसे विश्व मंच पर सम्मान मिला। बाबा साहेब को सम्मान देने से पूर्व हम उनके जीवन संघर्ष के बारे में जरूर जाने। उनका जीवन एक प्रेरणा है। कोई भी हारा हुआ मनुष्य यदि बाबा साहेब के संघर्षशील उनके जीवन के कुछ पहलुओं पर विचार कर ले तो मन में एक प्रेरणा जाग जाती है। इस कार्यक्रम में हम एक प्रेरणा लेकर उठे और बाबा साहेब के जीवन मूल्यों से कुछ सीख कर कोई साधन करने का संकल्प ले। एक बात यह भी जाननी आवश्यक है कि डॉक्टर भीमराव अम्बेडकर को केवल दलित पिछड़ों के बसे हटाकर उन्हें छोटे दायरे में न समझे। वह डॉक्टर भीमराव वह युग पुरुष है जिनके कर्म जिनकी सोच पूरी मानव जाति के लिए थी, पूरे विश्व के दलित पिछड़ों के लिए प्रेरणा उम्मीद थी। हिंदू राष्ट्र में जन्मे एक ऐसे क्रांतिकारी जिन्होंने जाति भेद की वजह से हिंदू धर्म का त्याग किया। कर्मों से बनता है वजूद आदमी का, जाति तो नकली पहचान है। कर्मों से बनता है वजूद आदमी का, जाति तो नकली पहचान है। अगर ऊंची जाति से ही अधिक क्षेत्र है तो बताइए बाबा साहब क्यों महान है। धार्मिक ग्रंथ मनुस्मृति की प्रतियां जलाकर विरोध किया। ऐसा कोई युग बदलने वाला ही कर सकता है। ऐसे युग पुरुष युगों याद किए जाएंगे। भारतीय संविधान में बाबा साहेब की आत्मा बसती है। भारतीय लोग कहते हैं कि विवेक बाबा साहेब की नैतिक विचारधाराओं पर टिकी है। आओ आज हम मिलकर संकल्प लेके हम कोई कुछ ऐसा आज हम मिलकर संकल्प ले कि हम इनके जीवन को आदर्श बनाए, अपने पूरे साथ समाज निर्माण में अपना योगदान दे। अंत में 2 पंक्तियों के साथ अपनी वाणी को विराम देती हूँ। आपके कर्म ही आपकी पहचान है, आपके कर्म ही आपकी पहचान है, वरना भीड़ ना मुके तो हजारों इंसान है। जय भीम, नमो बुद्धाय। આગળ ધપાવતા ગોહિલ નયનાબેન મંજીભાઈને હું વિનંતી કરું કે આવો અને એમની વાત રજૂ કરે। આપણો જે વિધિવત કાર્યક્રમ જે છે મેં વાત કરી પહેલા વાત કરી એ પ્રમાણે હજુ આગળના સમયમાં હજુ અડધા કલાક પછી શરૂઆત થવાની છે, એટલે ત્યાં સુધી આપણા બાળકો આપણા એમના વિચારો જે રજૂ કરવા માંગે છે ત્યાં સુધી સાંભળી લઈશું આપણે। ગોહિલ નયનાબેન મંજીભાઈને હું વિનંતી કરું આવો અને એમને વક્તવ્ય રજૂ કરે। અને એક ખાસ વિનંતી કે અહીંયા આપણે જમવાની પણ વ્યવસ્થા રાખેલી છે, એટલે કોઈએ જમ્યા વગર જવાનું નથી। હેલો, અહીં બાબા સાહેબની છત્રછાયામાં તમામ મારા વડીલોને નમસ્કાર। આજે આપણે જેમની યાદ પર એકત્રિત થયા છીએ એમના વિશે બોલવા આવતું શબ્દ ઘૂંટી પડે એવું છે। છતાંય ટૂંકમાં કહીએ તો હવાનો હંકાર હતા એ, યુગનો ચમત્કાર હતા એ, ભારતનું બંધારણ ઘડનાર હતા એ, યુગનો સર્જનહાર હતા એ, ઘર ઘરમાં પહોંચી જ્ઞાન ગંગા હસ્ત પર ચાલનાર હતા એ, અને ભારતની સરકારમાં એક જ દલિતોની સરકાર હતા એ। આજના દિવસે રત્નાગિરી મહારાષ્ટ્રમાં એમની ભૂમિ ઉપર 1891માં જન્મે ડોક્ટર બાબા સાહેબ સમાજ વ્યવસ્થામાં ઘણો સંઘર્ષ કરીને બહાર આવ્યા હતા। અપુષ્યતા તે સમય સૌથી મોટું દૂષણ હતું। જ્યારે બાબા સાહેબ સ્કૂલમાં ભણવા જતા ત્યારે તેમને સામાન્ય બાળકોની સાથે બેસવા દેવામાં નહોતા આવતા। એટલું જ નહીં પણ તેમને ત્યાં પાણી પણ પીવા દેવામાં નહોતું આવતું। આ ઘટના આ પ્રસંગે યાદ આવે છે। બાબા સાહેબ સ્કૂલમાં ભણવા જતા ત્યારે તેમને સામાન્ય બાળકોની સાથે બેસવા દેવામાં નહોતા આવતા। એટલું જ નહીં પણ તેમને ત્યાં પાણી પણ પીવા દેવામાં નહોતું આવતું। જ્યારે બાબા સાહેબ સ્કૂલમાં ભણતા હતા ત્યારે બહારથી ઘણા બધા સાહેબો આવ્યા અને તેમને વિદ્યાર્થીઓને સવાલ પૂછ્યો કે એવી કઈ વસ્તુ છે જેને આપણે જોઈ શકીએ છીએ પણ પકડી શકતા નથી। ત્યારે બધા જ વિદ્યાર્થીઓનો જવાબ એક જ હતો કે સૂર્યને આપણે જોઈ શકીએ છીએ પણ પકડી શકતા નથી। અને એ વાત તો સાચી છે કે સૂર્યને આપણે જોઈ શકીએ છીએ પણ પકડી શકતા નથી। ત્યારે બધા જ વિદ્યાર્થીઓનો જવાબ મળી ગયો, પણ બાબા સાહેબ એવા વ્યક્તિ હતા કે જે
સાહેબને એવું લાગ્યું કે આમનો જવાબ શું હશે ત્યારે શાંતિપૂર્વક સાહેબે પૂછ્યું કે બેટા તારે શું લેવું છે તારા મનના વિચારને તું જણાવ. ત્યારે બાબા સાહેબ શાંતિપૂર્વક કહે છે કે પેલી માટલી પડી છે ને ક્લાસની બહાર એ માટલી દૂરથી હું જોઈ શકું છું પકડી શકતો નથી. તે વિચારે જેવી બાબત છે કે તે માટલીને કેમ પકડી શકાતી નથી. તો તેની વિચારધારા આપણને દેખાઈ આવે છે કે અપુષ્યતાના કારણે જો તે માટલીને બાબા સાહેબ એક દલિત થઈને પકડે તો તે અપવિત્ર ગણવામાં આવતી હતી. લોયરની કલમ જોઈ તથા લંડનની ઇકોનોમિક સ્કૂલ ઓફ લંડનની અંદર અભ્યાસ કર્યો. ઇકોનોમિક હિસ્ટ્રી સોશિયોલોજી એન્ડ પોલિટિકલ સાયન્સની અંદર તેમણે ડોક્ટરની ડિગ્રી મેળવી હતી અને લો પણ કર્યું હતું. વિશ્વની આટલી બધી ટોપ 10 યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ પણ બાબા સાહેબ પોતાના સમાજને જાગૃત કરવાનું કામ કરતા જ રહ્યા. એવું હંમેશા તેઓ સમાજને એવું કહેતા કે जुल्मों के आगे दुश्मन भी झुक जाएगा, जुल्मों के आगे दुश्मन भी झुक जाएगा, हौसला बुलंद रखो तो वक्त भी रुक जाएगा. બાબા સાહેબ પોતાના સમાજને જાગૃત કરવા માટે હંમેશા પ્રયત્નશીલ જ રહ્યા હતા. હાલમાં જે કોલંબિયા યુનિવર્સિટી દ્વારા એક સર્વે કરાયું ત્યારે યુનિવર્સિટીના 300 વર્ષ પૂરા થયા ત્યારે કે 300 વર્ષ દરમિયાન શ્રેષ્ઠ વિદ્યાર્થી કોણ ત્યારે માત્ર ને માત્ર એક જ નામ આવતું હતું. આ 300 વર્ષના ઇતિહાસ દરમિયાન એકને એક જ માત્ર નામ આવતું હતું તે હતું આપણા ભારતના રત્ન ડોક્ટર બાબા સાહેબ. તેમના સન્માન રૂપે જે કોલંબિયા યુનિવર્સિટીના મુખ્ય દરવાજાની ઉપર કાસાની એમની પ્રતિમા મૂકવામાં આવી છે અને એની નીચે સરસ એક વાક્ય લખેલું છે સિમ્બોલ ઓફ નોલેજ. એનો ગુજરાતીમાં અર્થ થાય છે કે જ્ઞાનની પ્રતિમા. વધુ સમય ના લેતા બે લાઈનો લેતા હું મારી વાણીને વિરામ આપું. कर सको तो अपनी वाणी में असर पैदा करो, कर सको तो अपनी वाणी में असर पैदा करो, हवाओं का रूप बदल जाए ऐसा हुनर पैदा करो. अगर सम्मान से जीना चाहते हो इस देश में तो हर घर में भीमराव बनो. अस्तु. ધન્યવાદ મહિનાબેન. વિશ્વ વિભૂતિ મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે કચ્છના પ્રવેશ દ્વાર સમા આડેસર મુકામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના અનાવરણ પ્રસંગે આજની સભામાં ઉપસ્થિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના દાતા અને આડેસરનું ગૌરવ મૂળ આડેસરના હાલે બેચરાજી રહેતા માનનીય રમેશભાઈ પરમાર સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે. એમનું હું આડેસર જય ભીમ સમિતિ અને આડેસર ગ્રામ પંચાયત વતી હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે આપણા રાપર તાલુકાના પંચાયતના પ્રમુખ શ્રી કેશરબેન ગેલાભાઈ બગડા એમના પ્રતિનિધિ તરીકે કૌશિકભાઈ પધાર્યા છે. એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. રાપર તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન અને સણવા જાગીર જયદીપસિંહ જાડેજા પધાર્યા છે. એમનું પણ હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. આપણા આમંત્રણને માન આપી અને ઘનશ્યામભાઈ ઝુલા સાહેબ આપણા વિસ્તારનું ગૌરવ પધાર્યા છે. એમને પણ હું હાર્દિક સ્વાગત કરું છું. રાપર તાલુકો જ નહીં, કચ્છ જિલ્લો નહીં પણ પૂરા ગુજરાતમાંથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આ કાર્યક્રમમાં જે કોઈ મગરા મહેમાનો પધાર્યા છે એ સર્વે મહેમાનોનું હું આડેસર ગ્રામ પંચાયત અને જય ભીમ સમિતિ વતી આપ સર્વેનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. અંતરેથી જણાવવાનું કે કાર્યક્રમ આમ આપણે વિધિવત 1:30 વાગે શરૂ કરવાનો હતો પણ બહુ ગરમી છે, રાપરમાં પણ કાર્યક્રમ છે અને બધા મહેમાનોના આગ્રહને માન આપી અને કાર્યક્રમ આપણે થોડો વહેલો શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો હું સમાજના વડીલો અને આમંત્રિત મહેમાનોને નમ્ર વિનંતી કરીશ કે હું જે વ્યક્તિઓનું નામ બોલું એ એમનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરશે. તો કિશોરભાઈ મહેશ્વરી સાહેબ, જયદીપસિંહ જાડેજા, કક્કુબેન ભગાભાઈ સદસ્ય શ્રી કચ્છ જિલ્લા પંચાયત, શાંતિબેન ગાભાભાઈ ગોહિલ રાપર તાલુકા પંચાયત સદસ્ય, મુકેશભાઈ પરમાર વાગડ 24 પ્રમુખ શ્રી, રતિલાલભાઈ રવજીભાઈ શુકલ, જેઠીદાસ વાલદાસ સાધુ, કાનજીભાઈ ગોહિલ સદસ્ય શ્રી તાલુકા પંચાયત, જીતુભાઈ ભાણાભાઈ ડાપડા પ્રમુખ શ્રી કાંઠા 24, બાબુલાલભાઈ એક ચાવડા પૂર્વ પ્રમુખ વાગડ 24, ફકીરભાઈ મકવાણા આ પ્રમુખ શ્રી વિદ્યાનગર, રાપર તાલુકા અનુસૂચિત જાતિ શિક્ષક સંઘના
જે કોઈ પ્રતિનિધિ હોય એમને પણ હું નમ્ર વિનંતી કરું છું કે એમનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરે. ધર્મેન્દ્રભાઈ ગોહિલ, આંબાભાઈ મકવાણા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, એમને પણ હું વિનંતી કરું છું. રમેશભાઈ ચાવડા, પ્રમુખ શ્રી રાપર બાર એસોસિએશન, એમને પણ હું વિનંતી કરીશ કે સ્થાન ગ્રહણ કરશે. ખોડાભાઈ ભુરાભાઈ આહિર, માદેવાભાઈ ખોડાભાઈ આહિર, ડોક્ટર લાલજીભાઈ રાઠોડ MBBS, ડોક્ટર કિરણભાઈ પરમાર, વેલજીભાઈ ખોડાભાઈ રાઠોડ, દેવીબેન બાબાભાઈ ચાવડા, મજીબેન નાનેરીભાઈ પરમાર, સરપંચ શ્રી પ્રાગપર, સેજીબેન પ્રેમજીભાઈ ચૌહાણ, સરપંચ શ્રી ખાંડે, નરેશ કુમાર બાદલપુરિયા, પૂર્વ તલાટી, આપણા સમાજનું ગૌરવ, કારણ કે એમના અથાગ પ્રયત્નથી આપણે આ બાબા સાહેબની આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરી શકીએ છીએ. દયાલાલભાઈ ચાવડા, પૂર્વ TDO શ્રી, અકબરભાઈ સિદ્દીકભાઈ ભટ્ટી, ઉપસરપંચ શ્રી, હરેશભાઈ બાબુભાઈ પરમાર, રામજીભાઈ બચનભાઈ બદરુ, પ્રમુખ શ્રી રાપર તાલુકા અનુસૂચિત જાતિ મંડળી, માલસીભાઈ દેવસિંહભાઈ પરમાર, રામજીભાઈ પાણાભાઈ પરમાર, તાલુકા હેલ્થ ઓફિસર, કાંતિભાઈ મેસાભાઈ સોલંકી, મોમાયાભાઈ જોગાભાઈ ગોહિલ, મેઘજીભાઈ ભીમાભાઈ વાઘેલા, સુજાભાઈ પૂંજાભાઈ ગોહિલ, રૂડાભાઈ દેવાભાઈ જાદવ, સગનભાઈ અર્જનભાઈ પરમાર, મુસ્સા હાજી હિંગોરજા, અર્જણભાઈ પરમાર, પૂર્વ સરપંચ શ્રી દાત્રાણા, બાબુભાઈ સોલંકી, પૂર્વ સરપંચ શ્રી પીપરારા, માયાભાઈ દહેડા, બાબુભાઈ દુદાભાઈ મુસડિયા, જયંતિભાઈ ચૌહાણ, રમેશભાઈ પરમાર, આચાર્ય ઉત્તર બુનિયાદી વિદ્યાલય આડેસર, મહેન્દ્રભાઈ પરમાર, આચાર્ય કુમારશાળા આડેસર, અશોકભાઈ વીરાભાઈ રાઠોડ, સામાજિક કાર્યકર્તા, નીલભાઈ વિંજોડા, બાબુભાઈ સોવાભાઈ આહિર, મેરુભાઈ રાજપૂત, રામાભાઈ બાબુભાઈ આહિર, આદમભાઈ હિંગોરિયા, તેમજ આ કાર્યક્રમમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર સ્વર્ગીય ગાભાભાઈ ગણેશભાઈ પરમાર, એમના હસ્તે કાંતિભાઈ છે, એમને પણ હું વિનંતી કરું છું કે એમનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરે. આમ તો બધા મહેમાન આવ્યા એ અમારે સન્માનીય છે, પણ સમયની અનુકૂળતાને ધ્યાને લઈ આપણે હવે પછી હું આ કાર્યક્રમને આગળ વધારવા માટે મુકેશભાઈને વિનંતી કરીશ કે આગળ એ કાર્યક્રમ ચલાવો. ભારતીય બંધારણના રચયિતા, મહાન ફિલોસોફર, ભારત ભાગ્ય વિધાતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિની પહેલાં તો આપ સર્વને શુભકામનાઓ. અત્રે ઉપસ્થિત મંચસ્થ સર્વ મહેમાનગણો, વિવિધ સમાજના આગેવાનો અને આપ સર્વે સમાજ બંધુઓ, ભાઈઓ, બહેનો અને માતાઓ, આપને આંબેડકર જયંતિની શુભેચ્છાઓ સાથે એક આંબેડકરવાદી આપના ભાઈના ક્રાંતિકારી જય ભીમ. આજે વિશ્વ બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિ ઉજવી રહ્યું છે. આ પ્રસંગે આપણે આડેસર મધ્યે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પ્રસ્થાપિત કરી ચૂક્યા છીએ. આમ તો આ બાબા સાહેબ આંબેડકર જ એક એવા વ્યક્તિત્વ છે જેની જન્મ જયંતિ કોઈ પણ સરકારી જાહેરાત વગર, કોઈ પણ મોટી કોઈ ઉદ્યોગપતિઓની જાહેરાતો વગર, એમના સમર્થકો દ્વારા આખા ભારતમાં સ્વયંભૂ ઉજવાતી હોય એવા એકમાત્ર નેતા છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. અને આજે વિશ્વના 192 દેશો બાબા સાહેબ આંબેડકરની 133મી જયંતિ ઉજવી રહ્યા છે. આ બાબા સાહેબ આંબેડકરના વિચારોની એક મોટી ઉપલબ્ધિ છે. અને દુનિયાની અંદરમાં એક નિયમ છે કે જેની વિચારધારા જીવિત હોય એ માણસ ક્યારે પણ મરી ન શકે. આજે ભારતીય બંધારણના રૂપમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દરેક ભારતીયોના હૃદયમાં જીવિત છે. આજે બીજા સમાજો, અન્ય જ્ઞાતિના લોકો બાબા સાહેબ આંબેડકરને સારી રીતે ઓળખી શકે છે, એમના કામોથી વાકેફ છે. આ તાકાત વિચારોની છે. પણ આજની તારીખમાં, આજે 21મી સદીમાં આપણે જીવી રહ્યા છીએ. બાબા સાહેબે કીધું કે એમની વિશ્વ આખો જયંતિ ઉજવે છે. વિશ્વ આખો આજે અમેરિકા બાબા સાહેબ વિશે એમ કહે છે, જો બાબા સાહેબ આંબેડકર અમારા દેશમાં જન્મ્યા તો અમે એક એવા સૂર્યનું બિરુદ આપત જે ક્યારે હાથ નખતું નથી, જે હંમેશા પોતાના તેજથી આખા વિશ્વને પ્રજ્વલિત કરે છે. આવું વિશ્વ જ્યારે બાબા સાહેબ આંબેડકર ઉપર કહેતું હોય, ક્યાંક ક્યાંક અહીંયા હાજી અમુક અંશે બાબા સાહેબ વિશે એવું કહેવાતું કે દલિતોના નેતા. એટલે અહીંયા આપણે માર ખાઈએ.
આજે અમેરિકા મેં કીધું કે એમ કહે છે કે અમે આને સૂર્ય કે આપણે કહીશું દલિતોના નેતા. બાબા સાહેબ આંબેડકરે, હું તો કહું છું કે જે બાબા સાહેબ આંબેડકરને દલિતોના નેતા કહેતા હોય એ એકવાર ભારતીય બંધારણ ઉપાડીને વાંચી લે. એ બંધારણમાં આર્ટિકલ 19 બાબા સાહેબે દલિતો માટે નથી લખ્યું. આર્ટિકલ 19 માં તમામ ભારતીયોને સમાનતાનો હક. આર્ટિકલ 15 એ જાતિ વ્યવસ્થા નાબૂદ કરવા માટેની કલમ, આ કલમ બાબા સાહેબ આંબેડકરે તમામ ભારતીયો માટે લખી. આખું બંધારણ કોઈ પર્ટિક્યુલર બંધારણમાંથી એક વસ્તુ એવી કાઢી દે કે આમાં કોઈ એક જ સમાજને વધારે આપ્યું છે. આજે બાબા સાહેબ આંબેડકર વિશે અમુક વોટ્સએપ યુનિવર્સિટીના નવા ઉગેલા લોકો દ્વારા જે પ્રચાર થાય છે અને એવી વાતો કહેવાય છે કે આ બંધારણ ખરેખર ખતમ કરવું જોઈએ, થોડી પણ છે પણ થાય છે. આ આપણી જે આપણા કઈ બેઠા છીએ એના કારણે થાય છે. આપણે ખરેખર માત્ર 14મી એપ્રિલ નહીં, માત્ર 6 ડિસેમ્બર બાબા સાહેબ આંબેડકરને યાદ કરવાનો નહીં, માત્ર 26 નવેમ્બર કે 26મી જાન્યુઆરીના કે 15મી ઓગસ્ટના મહાપુરુષોને યાદ ન કરવાનો હોય, પણ એમના વિચારોને લઈ 365 દિવસ સમાજમાં નિરંતર કામ કરવું પડે તો આપણે આ દેશની અંદરમાં સમતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાય પર આધારિત આ રાષ્ટ્રનું નિર્માણ કરી શકશી. જે બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે કીધું છે કે અમારા દેશમાં સમતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાય પર આધારિત આ દેશ અને સમાજનું નિર્માણ કરવું છે. એટલે આના માટે તમામ ભારતીયો કટિબદ્ધ રહેવું પડશે. આજે કદાચ કોઈ કહેતું હોય કે બંધારણ ખરાબ છે તો એમને પૂછી લેજો કે તમે બંધારણ જોયું છે કે ખાલી વોટ્સએપમાં વાંચ્યું. કોઈ કહેતું હોય કે બાબા સાહેબ આંબેડકર દલિતોના નેતા છે તો એમને કહેજો કે એમના વોલ્યુમ તમે વાંચ્યા છે, તમે હિન્દુ કોડ બિલ વાંચ્યું છે, તમે આરબીઆઈ ની સ્થાપના કઈ રીતે થઈ વાંચી છે, પછી કહેજો કોના નેતા છે. બાબા સાહેબ આંબેડકરને માત્ર આપણે એક સમાજના નેતા કહી અને એક એવા પક્ષીને આપણે પિંજરામાં પૂરી રહ્યા છીએ જેનું આખું આકાશ છે. એટલે અહીંયાથી જાતા એટલી વિનંતી કરીશ કે જે મારા પહેલા સરપંચ સાહેબ ગામના હતા, મારો લાંબો પરિચય નથી પણ એમની એક વાત મગજમાં ઉતાર્યા જેવી છે કે ખરેખર અત્યારે જરૂર છે બાબા સાહેબના આંબેડકરના બંધારણને મજબૂત કરવાની. આના માટે આપણે તમામ ભારતીયો, અને હું દાવા સાથે કહું છું કે જો બંધારણ મજબૂત હશે, જો બંધારણ મજબૂતાઈથી લાગુ થશે ત્યારે જ આ દેશ વિશ્વગુરુ બનશે. એના પહેલા આપણે માત્ર કલ્પના કરી શકીએ. આ દેશ ઉપર સમયે વિદેશીઓએ શાસન કર્યું, એના પાછળનું એક જ કારણ હતું કે અહીંયા જાતિવાદ, કોઈ ધર્મના નામે, કોઈ હું ફલાણી ઢીકડી જાતિનું છે. પણ હવે સમય છે, 21મી સદીનો આ ભારત છે. આપણે સમજવાની જરૂર છે કે ખરેખર હજી આવું જો હલાવશી તો આપણા માથે ઈ જ થશે જે હજારો વર્ષથી થયું છે. અને ખરેખર આ દેશમાં કંઈક નવું લાવવું હોય તો આપણે ઈ કરવું જોઈશે કે આપણે હજારો વર્ષથી જ કરવાની જરૂર હતી. એટલે જાગ્યા ત્યાંથી સવાર. હું તો અત્યારે ખાલી આ સમાજને નહીં પણ બધી સમાજોને એક આહવાન કરું છું કે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ. હજી જો ક્યાં કેવું થતું ને, હું તો કહું આડેસર ગામ મધ્ય તો કાંઈ કહેવાનું આવતું જ નથી. રાપર તાલુકાના હું કોઈ પાછો નેતા નથી. હું એક 365 દિવસ સમાજમાં ફિલ્ડમાં ફરવા વાળો માણસ છું. શું સમસ્યા છે એ જાણવા વાળો માણસ છું, એને ક્યાં તકલીફ છે એ એનાલિસ કર્યા વાળો માણસ છું, એને હકદકમાં ઊભો રહ્યા વાળો માણસ છું. એટલે મને ખબર છે આડેસર ને બીજા 4-5 ગામ બાદ કરતા રાપર તાલુકાના એક પણ ગામમાં આજે પણ અનુસૂચિત જાતિ ભાઈઓ બહેનો સાથે આ બડશેટનો વ્યવહાર રાખે. આ એક કરવી હકીકત છે. આજે આ આડેસર અને બીજા 4-5 ગામોને બાદ કરતા આજે પણ કોઈ ચાની હોટેલમાં રકાબીમાં ચા નથી મળતી. આજે પણ રાપર તાલુકાના 70% ગામોમાં આ સમાજના બાલ દાઢી નથી થતા. આના માટે આ સમાજે ખાલી નહીં પણ એ સમાજ જે ખરેખર કહેતો કે અમે બાબા સાહેબને માનીએ છીએ, અમે સામાજિક સમરસતામાં માનીએ છીએ, અમે એકતા અને ભાઈચારામાં માનીએ છીએ, પહેલું આગળ એને આવવું પડશે તો આ શક્ય છે. મેં કીધું કે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ. જે તે સમયે તમને લડાઈ ઝઘડો તમારી સાથે કરાયો એ અલગ વાત છે, પણ આજે જો કોઈ કહેતું હોય કે અમે બંધારણ ખતમ કરશી તો એના મનમાં એટલો ખોફ પડો કે ભીમા કોરેગાંવ જેવો વિદ્રોહ થશે. બાકી આપણે ભાઈચારામાં, આપણે સમાનતામાં માન્યાવાળા લોકો છીએ. આજે 133મી જન્મ જયંતિએ સંકલ્પ લઈએ કે અમે ભારત દેશની અંદરમાં સમતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાય પર આધારિત સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરવા અમે અમારો જીવની
પણ જોખમે અમે અમારી આખી જિંદગી એમાં હોમી દેશી એવા સંકલ્પ લઈને આપણે આજે બાબા સાહેબ આંબેડકરની જયંતિ ઉજવીએ. વધારે મારા કરે સમય નથી. રાપરમાં પણ મોટું આયોજન છે. 4 વાગે આપણી રેલી છે અને સાંજે ભાઈ વિષમ કાકડ દ્વારા મહાપુરુષોની વાતો થશે, તો ત્યાં પણ આખું મેનેજમેન્ટ સંભાળવાનું છે. પણ અહીંયા જો આવો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પ્રસ્થાપિત થતી હોય તો મારા જેવા જે પોતાને એક નાનકડો આંબેડકરવાદી સમજે છે એની હાજરી હોવી જરૂર છે. એટલા માટે આપની વચ્ચે ઉપસ્થિત થયો છું. આપ લોકોએ મને અહીંયા બોલાયો, શાંતિથી સાંભળ્યો બદલ આભાર, ધન્યવાદ. જય ભીમ. इस हिमालय से कोई गंगा निकलनी चाहिए, हो गई है भीड़ पर्वत सी अब पिघलनी चाहिए. इस हिमालय से कोई गंगा निकलनी चाहिए. मेरे सीने में नहीं तो तेरे सीने में ही सही, हो कहीं पर भी आग लेकिन आग जलनी चाहिए. सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं है, मेरी कोशिश है कि सूरत बदलनी चाहिए. मेरे सीने में नहीं तो तेरे सीने में ही सही, हो कहीं पर भी आग लेकिन आग जलनी चाहिए. आ દુષ્યંત કુમારના શબ્દોની સાથે આપણે આગળ વધીને વાત કરીએ તો હવે જે સન્માનનો કાર્યક્રમ જે છે એમાં આપણે હું વિનંતી કરું માનનીય શ્રી રમેશભાઈ કમાભાઈ પરમાર, તંત્રી શ્રી સત્યના પ્રયોગો અને આ પ્રતિમા આજની જે અનાવરણ થીના દાતા મુખ્ય દાતા શ્રી એમનું આપણે સ્વાગત કરવા માંગી છે. તો એમને નમ્ર વિનંતી કે ઉપસ્થિત રહે. કૌશિકભાઈ બગડા અને ગાભુભાઈ અને કિશોરભાઈ મહેશ્વરી અને હું વિનંતી કરું કે એમનું સન્માન કરે. આપણે માનનીય શ્રી રમેશભાઈના સન્માનને ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવી લેશું. આપે આપણો કિંમતી સમય ફાળવી અને વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં પણ અહીંયા પધાર્યા પણ છો અને સાથે સાથે આપણી જે આજની પ્રતિમા જે છે એમના મુખ્ય દાતા છે એ એમનું ઋણ જે છે સમાજ અને માટે એમને અર્પણ કર્યું છે એ એમનો આપણે અને બહુ રાજીપો છે. રમેશભાઈને ખૂબ ખૂબ કુદરત જે છે એમને ખૂબ સુખ સંપત્તિ ધન્યવાદ આપે એ આપણે અભિલાષા અત્રે વ્યક્ત કરીએ છીએ. ફરીથી આપણે એમના સન્માનને તાળીઓના ગડગડાટથી વધાવી લેશું. ખૂબ ખૂબ અભિનંદન. અને ધન્ય ગમ હોતા है तालियां वही बजाते हैं जिसके हाथों में दम होता है, तो जिसके हाथों में दम है वो तालियां बजाकर अन्य श्री खूब એમને પણ હું વિનંતી કરું કે સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરે. આપણે કિશોરભાઈ મહેશ્વરીનું સન્માન કરતા ગૌરવ અનુભવી રહ્યા છીએ. સદસ્ય પણ છે અને આડેસરના પૂર્વ સરપંચ પણ છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભગાભાઈ. તાળીઓથી જોરદાર વધારશો આપણે. જોરદાર તાળીઓથી વધાવશો આપણે. એક બેનનું સ્વાગત કરી રહ્યા છે. તાળીઓથી વધાવશો. ખાનાભાઈ પરમાર સાહેબનું સ્વાગત કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ ખાનાભાઈ. આપણા સમાજના ખૂબ ખૂબ ધન્યવાદ બેલાભાઈ. જોરદાર તાળીઓથી વધાવશું. આપણા અધિકારી સાહેબનું સન્માન આ પૂર્વ સરપંચ શ્રી કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બાળકો જે છે એમની સન્માનને સ્વીકારી લેશું, એનાથી વધાવી લેશું. એમના પછી રૂડાભાઈ દેવાભાઈ જાદવ, ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. સન્માનને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લેશું. ખૂબ જ સરસ આપી છે. ખૂબ
ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આપણે એમના સન્માનને ખૂબ ખૂબ જે છે તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. બહુ સરસ એમને કામ જે છે કરી બતાવ્યું છે કે આપણા આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ અને 61,000 જેટલી માર્ક જે છે એમને પોતાના શિરે લીધો છે અને આપણા માટે ગૌરવની ક્ષણ જે છે બક્ષી છે. એમના માટે આપણે એમનું વિશેષ સન્માન કરી રહ્યા છીએ. જય ભીમ સેવા સમિતિ તરફથી આપનું સન્માન જે છે તમે સ્વીકારો અને ભવિષ્યમાં પણ આપણા સમાજ માટે આજુબાજુના જે પણ કોઈ બીજા જરૂરિયાતમંદ લોકો છે એમને પણ આપણે જય ભીમ જય ભીમ ખૂબ જ ધન્યવાદ. અને ઘનશ્યામ સ્ટુડિયો સણવાને એમને વિનંતી કે એમના કેમેરા દ્વારા આ ખૂબ જ અનમોલ પળને કંડારી લે અને ભવિષ્યમાં પણ આ બધી જે છે સેવાઓ જે છે અર્પણ કરતા રહે. જય ભીમ જય સંવિધાન. પ્રથમ તો આ મારું માદરે વતન છે. સને 1950માં મારા પિતાશ્રી લોસા કમાભાઈ વિભાભાઈ એમનો અહીંયા જન્મ થયો હતો. ખરેખર મને આજે ગૌરવ થાય છે અને ગર્વની લાગણી અનુભવું છું કે બહુચરાજીથી આટલે 150 કિલોમીટરથી હું લાંબો થયો છું. પરંતુ સાથે સાથે એ પણ કહું જય ભીમ સેવા સમિતિનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અજયપાલસિંહજી પણ કહી ગયા કે આપણી સમાજમાં પરિસ્થિતિ શું છે. એની સાથે સાથે અશોકભાઈ રાઠોડે કંઈક પણ કહી દીધું છે. ખરેખર સમાજે બાબા સાહેબ આંબેડકરે કીધું હતું શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. શિક્ષિત તો થઈ ગયા છીએ અને સંગઠિત પણ થઈ ગયા છીએ, પણ સંઘર્ષ ક્યાં કરી રહ્યા છીએ એ ખાલી જાણવાની જરૂર છે આપણે સૌએ. બીજું કે આજે મને ગૌરવ થયું છે કે પુરુષો કરતાં મહિલાઓ, બહેનો, માતાઓ અને સ્નેહીજનો વધુ છે. કદાચ આ સ્ટેજના માધ્યમથી એવું કહું છું કે મહિલાઓ, બહેનોને ખબર નહીં હોય કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર શું છે અને એમણે મહિલાઓ માટે શું કર્યું છે. મહિલાઓની સ્થિતિ આગળ વધારવા માટે 1951ની અંદર હિન્દુ કોડ બિલ પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. એ પ્રસાર ના થતા, મંજૂર ના થતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારત દેશના પ્રથમ કાયદા પ્રધાનમાંથી રાજીનામું આપ્યું હતું. ખરેખર સ્ત્રીઓ, બહેનો, તમારે ગૌરવ લેવાની વાત છે. એટલે હું આપ સર્વેનો આભાર માનું છું. અહીંયા મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આ સ્ટેજના માધ્યમથી જય ભીમ સેવા સમિતિને ફરીથી એકવાર બીજું આમંત્રણ આપું છું અને સાથે સાથે સમગ્ર સમાજને કહું છું અહીંયા માત્ર વાગડ 24 નથી, 424 ભેગી થઈ છે. હું 424ના તમામ બંધુઓને જોઈ રહ્યો છું, નિરખી રહ્યો છું. જય ભીમ સેવા સમિતિને એવું કહું છું કે મારું એક બીજું આમંત્રણ સ્વીકારજો અને સમાજને પણ કહું છું કે અંબાજી, બહુચરાજી, પાવાગઢ, જુનાગઢ ના જાઓ ચાલશે. આપણા સંતાનોને, આપણી દીકરીઓને, બે દીકરીઓ બોલી મને ઘણું લાગ્યું, સારું લાગ્યું કે શિક્ષિત છે, એમને ભીમા કોરેગાંવ લઈ જાજો, નાગપુર લઈ જાજો, બીજે ક્યાંય ના લઈ જતા. અને આ જય ભીમ સેવા સમિતિને આ સ્ટેશનના માધ્યમથી હું જણાવું છું કે ભીમા કોરેગાંવ, જય ભીમ સેવા સમિતિ મારા સન્માનને અને આગ્રહને માન રાખી અને આવે. માતા સ્ત્રીઓ મિત્ર ભાઈ નરેશ, બેનજીભાઈ, હું એક ગીત મારા કાર્યક્રમમાં ગાઉં અને એટલા માટે ગાઉં કે કાર્યક્રમ ગાઉં અને મારી સાથે તમે સંચાર મારા હૃદયમાં, મારા શરીરમાં જેટલા પોતાના આસમાની
હસતા વાળો મારા કલેજાની કોર આસમાની ઝંડા માથે બોલે જીણા મોર. બોલો જય ભીમ, જય ભીમ, જય સંવિધાન. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ માત્ર ભારત રત્ન નહીં, વિશ્વ રત્ન છે. એટલે અમેરિકાની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભાઈએ બહુ સારી વાત કરી કે આપણે દલિતના નેતા કરીને આના નાના બનાવી દીધા બાબા સાહેબને. પણ જ્યાં શોષિત છે, જ્યાં વંચિત છે, જ્યાં છેવાડાના માનવી સુધી ન પહોંચતી સુવિધા અને વ્યવસ્થા એ હજી કાયમ નથી થઈ, જ્યાં સુધી અસ્પૃશ્યતા છે, ત્યાં બાબા સાહેબ જીવંત છે. ત્યાં બાબા સાહેબ છે અને ત્યાં બાબા સાહેબના વિચાર છે. એટલે બાબા સાહેબ આંબેડકર એ વિચારધારા છે, એ વ્યક્તિત્વ નથી. એટલે જ અમેરિકાની કેમ્બ્રિજ યુનિવર્સિટી આખા વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટી છે. એમાં ભણેલા વિદ્યાર્થીઓ પૈકી સૌથી વિશ્વમાં બ્રિલિયન્ટ સ્ટુડન્ટ તરીકેનું એક સ્ટેચ્યુ મૂકવાની વાત આવે ને ત્યારે ડોક્ટર ભીમરાવ આંબેડકરનું પુતળું ત્યાં મૂકવું. એટલે મહામાનવ બનાવીએ. વાણિયા ડાયા છે, મહાત્મા ગાંધીને પોતાના કીધા એ બધાયના. એમ આપણે ડોક્ટર ભીમરાવ આંબેડકરના વિચારને આગળ વધાવીએ ત્યારે આપણે આંબેડકર વાળા. અને ભીમરાવ આંબેડકરે માત્ર દલિતો માટે કામ નથી કર્યું, એને મારા માટે કામ કર્યું છે. એને મને વ્યવસ્થાઓ આપી છે, એને મને લોકશાહી આપી છે, એને મને બંધારણ આપ્યું છે. હા, તમારી સામે હમણાં પીપરાળા સરપંચ નું સ્વાગત થયું. બીજું નામ ચોરાડમાંથી અર્જુનભાઈ નું લેવાનું. અનામત હોય ત્યારે સરપંચ તરીકે ચૂંટાય એવું નથી, એ વગર અનામતે સરપંચ ચૂંટાણો છે. એટલે અહીંયા જીવન છે ડોક્ટર ભીમરાવ આંબેડકર. હા, ગાભાભાઈમાં જીવન છે ભીમરાવ આંબેડકર. આ બધામાં જીવન છે. માત્ર અનામત હોય ને આપણને ટિકિટ મળે એવું નહીં, પણ ગામના લોકો એમ કે આ દલિત યુવાનને ટિકિટ મળે, કે આ વંચિતને ટિકિટ મળે, આ શોષિત મારો આગેવાન હોય, આ શોષિત સમાજમાંથી શોષિતના ઉત્થાન માટે કામ કરતો વ્યક્તિ મારો આગેવાન હોય. એટલે આંબેડકર વાદી થાવું એ જ આંબેડકરને એની જન્મ જયંતિએ સાચી શ્રદ્ધાંજલિ છે. અને હું પણ હોઉં અને તમે પણ હોય છે, છેવાડાના માનવી માટે કામ કરે એ આંબેડકરવાદી છે. એને કોઈ સમાજ, કોઈ જ્ઞાતિ, તમે કીધું ને હિન્દુ કોડ બિલ ની જ્યારે એમણે વિરોધ કરેલો ત્યારે ઘણા બંધારણ નથી વાંચ્યો એ લોકો, જેમ ભાઈએ કીધું એમ ઉઠાંતરી કરે છે. એમ દલિત સમાજમાંથી ઘણા ઉઠાંતરી કરે છે. એ એવું કે છે અને એટલા માટે કે છે એ શોષિત છે, વંચિત છે. આજે જે મંદિરમાં દલિતને પ્રવેશ નથી એ મંદિર સનાતનીનું નથી. આજે જે સ્થાને દલિતને પ્રવેશ કરવાની ના કોઈ પાડે છે એ શાસ્ત્રો વાંચી લે. મીરાબાઈને ભજન કરવા, મેવાડની મહારાણીને ભજન કરવું હોય અને પ્રભુની પ્રાપ્તિ કરવી હોય તો રોહિદાસ સમાર પાસે જવું પડે. જ્યારે સર્વગુણ સંપન્ન એક મર્દની જરૂર પડે આ વ્યવસ્થાઓને, આ સમાજને, આ દુનિયાને, ત્યારે મેઘમાયા પાસે જવું પડે. પરમાત્માને જ્યારે રોટી બેટીને લંગોટીની વાત આવે ત્યારે લંગોટીને રોટી તો અપાય છે, પણ આજની તારીખે વંથલીમાં મેઘવાળ સમાજમાં નિષ્કલંક નારાયણનું મંદિર છે ને એક દીકરી પોતે સ્વયંભૂ રીતે આજીવન કુંવારી રહે છે કે ક્યારે મારો ભગવાન આવે અને ક્યારે વિનંતી કરે કે આ દીકરીને હું લઈ જાઉં છું. એ તો ત્યારે હાથ આપીને દેવા તૈયાર હતા. પણ ક્યાંક ઇતિહાસની ઓછી સમજ હોય. રામ લંક પર સંચર્યા, જેને આપણે ઈષ્ટ માનીએ છીએ, ગુરુ માનીએ છીએ, એ રામ લંક પર સંચર્યા. 18 પદમંડળ 7 શેનમાં જેને છરી ધરી એ પૂરો ત્રિકમદાસ સાક્ષાત હનુમાનજી પ્રગટ થયા હતા. એટલે રાપરની બજારમાં આંબલીને કહેવામાં આવે કે ખસી જા બેટા, અને ખસી જાય એ ભજન છે. અને આજની તારીખે સનાતન સંસ્કૃતિનો સૌથી મોટો ધર્મ હોય તો એ નેજાર છે. અને નેજાર છે ને નેજાર પરંપરાને, કોરી પાકની પરંપરાને જો કોઈ આગળ વધારી હોય તો આ સમાજ છે. હું મારા પ્રોગ્રામમાં કહું છું કે એક સમય એવો હતો કે આ દેશની અંદર ભજન નહોતું થતું, પણ ત્યારે આ દેશના જે કોઈ રાજાઓ હતા, જે
વિધર્મી હતા, અન્ય ધર્મના હતા, અંગ્રેજ શાસન હતું, જે હતું તે એ વખતે એક સમાજે છૂટી માંગી હતી કે ભજન તો અહીંયા થાય માથા કાપવા તો કાપી લ્યો. તમે ચોથું મહાજન છો, તમે ક્યાં બીજે ભટકવા જાઓ છો? તમે ત્રિકમને જન્મ આપ્યો છે, જેને કીધું તું કે ભગવાન મારે તારા દર્શન કરવા આવવું છે, અંચડો પથરાય અને પરમાત્મા પોતે પ્રગટ થાય. રોહિદાસ સમાજ જો ગંગાજીને માનતા હો, એકણ કટકો હાડરો જો ગત ગંગામાં જાય તો 71 પેઢી માય વગેલા સાહેબ ભૂત હરદે ભાગીરથી આ દુઓ અમે કહી છે. તો ગંગાને માનો છો તો રોહિદાસને માનો, એના વંશજોને માનો, કારણ કે રોહિદાસજીએ કીધું તું કે આ મારા કુંડનું ચલનામૃત હું તમને આપું છું, નાળિયેર આપું છું. એ સંઘવાળાઓ, જો માં ગંગા હાથો હાથ ચરણામૃત ધારણ કરે, હાથો હાથ આ ચરણામૃત લે, આ નાળિયેર લે, હાથ લંબાવી તો જ આપજો, નહીતર મારું શ્રીફળ ને ચુંદડી પાછા લઈ આવજો. અને સ્વયંભૂ ભાગીરથીએ એ વ્યવસ્થાઓ સ્વીકારી છે. હું જે સમાજમાંથી આવું છું એ ચારણી જગદંબા હોય, રખૈયાની એક પરંપરા છે, તમે જાણતા હશો વડીલો, તમે નવી પેઢીને ખબર ન હોય. જ્યાં સુધી ચારણ જગદંબાઓ ના મંદિરે કે દેવસ્થાને એ આરાધન થાય, એનો જવાર થાય, એની જન્મ જયંતિ ઉજવાય કે એના નોરતા ઉજવાય, ત્યારે સૌથી પહેલો પ્રસાદ એના રખૈયાને દેવો પડે. અને રખૈયો હોય તો જ એ પ્રસાદ માતાજીને ચડે. હિમાલયમાં નાગભાઈ હાડવાડ ગાળવા ગયા ત્યારે દલિત સમાજનો રખૈયો એની સાથે ગયો છે, એને ભેગું હાડ ગાળ્યો છે. તમે જાજો કોકદી આ પરંપરાના લોકો ક્યાં ભટકવા નીકળ્યા છે હોય સમાજમાં. અને હું તો એને જ સનાતની નથી માનતો જે તમારાથી અસ્પૃશ્યતા રાખે. કારણ કે આજે સૌરવ મંડપ ઉભો કરવો હોય તો આ સમાજની વ્યવસ્થાઓ કરે છે, જે સનાતન સંસ્કૃતિની પરાકાષ્ઠાની વાત છે. એ સૌરવ મંડપ જો ઉભો કરવો હોય, હમણાં જ કાનમેરમાં મારા પરમ સ્નેહી એવા સુજાભાઈના પરિવારને ત્યાં 4-5 વર્ષ પહેલાની બેન વાત છે. એક હાથે સૌરવ મંડપ નથી થતો, મોટી જગ્યાઓમાં નથી થતો. સૌરવ બધાને કરવો, મારે કરવો છે, પણ એ ધર્મ જોઈએ, ભક્તિ જોઈએ, પરંપરા જોઈએ, એ કોરીનું ભજન જોઈએ સાહેબ. તો થાય તો એ પરંપરાને આગળ વધારનારા લોકો અને એ પરંપરાનો વિરોધ કરનારા લોકો એ મારી દ્રષ્ટિમાં સનાતની નથી. જે દલિતને મંદિર પ્રવેશની ના પાડે એ મારી દ્રષ્ટિમાં સનાતની નથી. તો તમે ક્યાંક ને ક્યાંક આ પરંપરાનો વિરોધ કરો છો. તમે દલિતને ના પાડો છો, તમે કૃષ્ણ વિરોધી છો. કારણ કે કૃષ્ણએ તો એ અંચળો હલાવ્યો હતો ત્રિકમ સાહેબનો દર્શન કરવા માટે ખેગરભાઈ. તો એ એના સમર્થક હતા ને, તો આપણે એના સમર્થકના શું કામ સમર્થક હોઈએ? આપણે કૃષ્ણના સમર્થક હોઈએ, નિષ્કલંક નારાયણને માનતા હોઈએ, તો વંથલીના મંદિરે શું કામ દર્શન કરવા જઈએ છીએ? હું એમ જ્યારે 32 લક્ષણા પુરુષની વાત આ પરંપરામાં થતી હોય, ત્યારે એમાં એક દલિત યુવાને પોતાના શહીદી હોરી અને સમાજ વ્યવસ્થા માટે એ વ્યવસ્થા ઊભી કરી હોય, પોતે શહીદ થઈ. એ સંપ્રદાયના લોકોને જો આપણે અસ્પૃશ્ય રાખતા હોય તો આપણાથી મોટો કોઈ અસ્પૃશ્ય છે જ નહીં. તો અમે જ અસ્પૃશ્ય. વિશ્વ વિભૂતિ અને મહાન નેતા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાના અનાવરણ પ્રસંગે અને એમની 133મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે અને આંબેડકર સેવા સમિતિ આડેસર અને ગ્રામ પંચાયતના તેમજ અન્ય દાતાઓના સહયોગથી આજે જ્યારે વિશ્વ વિભૂતિ મહામાનવ વંચિતોના મસીહા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યું છે, ત્યારે ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થાય. આ કાર્યક્રમના મંચસ્થ આપણી રાપર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કેશરબેનના જનપ્રતિનિધિ શ્રી કૌશિકભાઈ બગડા, અમારી સાથે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે અને અગાઉ તાલુકા પંચાયતના અધ્યક્ષ રહી ચૂકેલા ભાઈ શ્રી જયદેવસિંહજી, મારી સાથે તાલુકા પંચાયતના સદસ્ય આ વિસ્તારનો ગૌરવ શાંતાબેન ગોહિલ અને ગાભાભાઈ કે જે પણ મારી જગ્યાએ અગાઉ ન્યાય સમિતિના ચેરમેન તરીકે રહી ચૂકેલા છે અને સમાજ માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે એવા ગાભાભાઈ, તાલુકા શિક્ષક સંઘના અધ્યક્ષ અને ટીપીઓ તરીકેની જવાબદારી સંભાળતા સમાજ પ્રત્યેની ખૂબ લાગણી ધરાવતા મકવાણા સાહેબ, મુકેશભાઈ, આપણા સમાજના યુવા કાર્યકર સમાજ સેવક ભાઈ શ્રી નીલભાઈ જોડા,
મંચસ્થ મહાનુભાવો, આપણી આજુબાજુના વિસ્તારમાંથી આવેલા સરપંચો, પૂરી ટીમ, જયેશભાઈ, મહેશભાઈ, દેવસીભાઈ, ખેંગરભાઈ અને સમસ્ત ટીમને મારા ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજે જન્મજયંતિ નિમિત્તે બાબા સાહેબના ચરણોમાં નતમસ્તક વંદન. ખૂબ સમય થયો છે, સવારથી રેલી, ત્યારબાદ અનાવરણ અને ત્યાર પછીની સભા, એટલે ઘણો બધો સમય થયો છે. વધારે સમય નહીં લો, પણ આજના દિવસે આપણે એક સંકલ્પ લઈએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમણે ખૂબ વિટંબણાઓની વચ્ચે, ખૂબ અભાવોની વચ્ચે, એટલે કે જ્યારે એમણે જીવન જીવ્યું, જ્યારે એમણે આ દેશ માટે કંઈક કર્યું, આ સમાજ માટે કંઈક કર્યું, એ સમય ખૂબ પડકારજનક હતો. એવા સમયની અંદર એક વંચિત નબળા સમાજમાંથી આવતો વ્યક્તિ આ દેશનો સૌથી શિક્ષણ મેળવતો વ્યક્તિ બને, એ દુનિયાની અમેરિકા જેવી યુનિવર્સિટીની અંદર, લંડન જેવી યુનિવર્સિટીની અંદર શિક્ષણ મેળવે અને ભારત વર્ષની અંદર જે વંચિત વર્ગ છે, જે આ દેશની મહિલાઓ છે, એ મહિલાઓ પછી ગમે તે સમાજની હોય, આ દેશનું અંદર મજૂર વર્ગ છે કે એ મજૂર વર્ગ પછી ગમે તે સમાજનો હોય, આ મજૂર વર્ગ માટે લઘુત્તમ વેતનની વ્યવસ્થા કરે, આ મહિલાઓને આત્મસન્માન, એના સન્માન અને એના હકની વાત કરે, અને એમ કરીને આપણે કહી શકીએ કે વિશ્વ જેની નોંધ લે, વિશ્વ જેને મહામાનવ તરીકે સ્વીકારે, એવા મહામાનવે જ્યારે આટલી યાતનાઓની વચ્ચે, આટલી વિટંબણાઓની વચ્ચે, આટલા અભાવોની વચ્ચે પણ પોતે સ્થિર રહી અને આ દેશ માટે, આ રાષ્ટ્ર માટે વિચાર્યું, આ સમાજના નબળા વર્ગ માટે વિચાર્યું, અને કેમ કરીને મારો દેશ આગળ આવે, કેમ કરીને આ દેશના બધા જ બંધુઓ બંધુત્વની ભાવના સાથે, સમાનતાની ભાવના સાથે, સમતાની ભાવના સાથે એક બને, નેક બને અને આગળ વધે, એ રીતે જે કામ કર્યું છે એમાંથી આપણે સૌ પ્રેરણા લઈએ. અને આ પ્રકારની પ્રતિમાઓનું અનાવરણ એટલા માટે જ થતું હોય કે એ પ્રતિમા પાસેથી જ્યારે નીકળીએ, ત્યારે એને વંદન કરીએ, એને નજર સમક્ષ રાખીએ, ત્યારે આપણે એ મહાપુરુષોમાંથી આપણને પ્રેરણા મળે અને એમના જેવા જીવન જીવી શકીએ, એમના વિચારોમાંથી કાંઈક મેળવીને આપણે આપણા જીવનમાં કંઈક કરી જઈએ, આપણે આપણા પરિવાર, આપણો સમાજ, આપણા રાષ્ટ્ર માટે કંઈક કરી જઈએ, એવી આપણને પ્રેરણા મળતી હોય છે. હું વાત કરતો હતો કે એમણે એટલી વિટંબણાઓની વચ્ચે પણ આટલી પ્રગતિ કરી અને આ દેશને અમૂલ્ય બંધારણ આપ્યું, આ સમાજ માટે, વંચિત સમાજ માટે ખૂબ કામ કર્યું. જ્યારે આજે સમય અલગ છે, આજે આપણા માટે, આપણા સમાજમાં શિક્ષણનો વધારો થયો છે, આપણે આર્થિક રીતે થોડા સાધન સંપન્ન થયા છીએ, વૈચારિક રીતે પણ સક્ષમ થયા છીએ. આજે સરકાર દ્વારા, અનેક સંસ્થાઓ દ્વારા, સંગઠનો દ્વારા પણ આપણને, એ પછી આરોગ્યની બાબત હોય, આર્થિક ઉપાર્જનની બાબત હોય, શૈક્ષણિક બાબત હોય, કે બધી જ બાબતોની અંદર આપણે આગળ વધી શકીએ એ પ્રકારનો અવસર ઊભો થઈ ગયો છે. તો એનો આપણે સૌ લાભ લઈ અને દેશના મુખ્ય પ્રવાહમાં અને આપણા દેશની અંદર અન્ય જે વિકસિત સમાજ કહી શકાય, એ સમાજની હરોળમાં આપણે કેમ કરીને સૌ જઈ શકીએ, એ રીતે આપણે સૌ પ્રયત્ન કરવા જોઈએ. પણ સમાજના દર્શન થાય એટલે કે ભગવાનના દર્શન થતા હોય છે. તો સૌથી પહેલાં આ સમગ્ર જય ભીમ સેવા સમિતિનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ સમાજના દર્શન કરવાનો મોકો આપ્યો. આજના પ્રસંગે હું જે અહીંથી આપણી વચ્ચેથી હમણાં જ બેચરાજી ગયા એવા આ પ્રતિમાના અને આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય દાતા એવા રમેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સમાજ માટે અને આવા મહાપુરુષોની પ્રતિમા હોય કે અન્ય કાર્યક્રમની અંદર આર્થિક યોગદાન દ્વારા ખાલી એક જ મેઘવાડ સમાજ નહીં પણ 18 વર્ણોને જે ખૂબ જ ઉપયોગી છે એવું બંધારણ જેમણે ઘડ્યું છે એવા આદરણીય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના જે મુખ્ય દાતા બની અને એમણે એક ખૂબ જ જેને આપણે ગૌરવ લઈ શકીએ, ગર્વ લઈ શકીએ એવું ખૂબ સુંદર કાર્ય કર્યું છે. આજના પ્રસંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત તાલુકા પંચાયતના મારા સાથી, તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ આદરણીય કૌશિકભાઈ, ન્યાય સમિતિના તાલુકા પંચાયતના ચેરમેન અને હમણાં જ નોટરી તરીકે કેન્દ્ર સરકાર દ્વારા જેમની વરણી થયેલી છે એવા કિશોરભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય, આડેસરના પૂર્વ સરપંચ આદરણીય ભગાભાઈ, આ જ વિસ્તારમાંથી મારી સાથે તાલુકા પંચાયતમાં આદરણીય શાંતિબેન,
તથા સમાજના પણ હું તો એક જ વાત કરીશ કે બાબા સાહેબ આંબેડકરને આપણે યાદ શું કામ કરીએ છીએ? આજે આપણે એમને યાદ શું કામ કરીએ છીએ? કે એમને આ દેશનું બંધારણ ઘડ્યું, વંચિતો, શોષિતો, મહિલાઓ એમને સાચો ન્યાય મળે, રાષ્ટ્રીય એકતાની વાત હોય, સમાનતાની વાત હોય, પણ એ ક્યારે શક્ય બન્યું? જ્યારે એમણે શિક્ષણ મેળવ્યું. એટલે હું અહીંયાથી જ્યારે સમાજની દીકરીઓ ખાસ કરીને ઉપસ્થિત છે, હું વિનંતી કરીશ કે આજના યુગમાં, આ ટેકનોલોજીના યુગની અંદર ભણતર હશે, શિક્ષણ હશે, તો જ આપણો સમાજ, આપણે, આપણો પરિવાર અને આપણો રાષ્ટ્ર આગળ વધી શકશે. વિશેષ કંઈ ન કહેતા જે દાતાઓ છે એમને પણ અહીંયાથી અભિનંદન આપું છું. અને આ કાર્યની અંદર જે સમિતિ દ્વારા સતત છેલ્લા હું જોતો હું અહીંયાથી નીકળું એટલે 4 રસ્તા ઉપર લગભગ છેલ્લા 1 વર્ષથી કન્ટિન્યુ કાંઈક ને કાંઈક ઝીણું જાગતું કામ ચાલુ હોય. અને જે અહીંયા સ્ટેજ ઉપર પણ નથી, ક્યાંય સન્માનમાં પણ નથી, એવા જે પડદા પાછળના જે કાર્યકરો છે એમને પણ હું ખૂબ ખૂબ વંદન કરું છું. કારણ કે દાતાઓ પણ મળી જાય, મહેમાનો આવી જાય, ચીફ ગેસ્ટ આવી જાય, પણ જે સાચા જો કોઈ સન્માનના હકદાર હોય તો આવા પડદા પાછળના કાર્યકરો હોય છે. ત્યારે જ આવા સુંદર આયોજન થતા હોય છે. એટલે હું, અમારા પ્રમુખશ્રી બેઠા છે, અમારા ન્યાય સમિતિના ચેરમેન બેઠા છે, અમારા ગાભાભાઈ એટલે કે શાંતિબેન આ વિસ્તારના સૌથી પહેલા ચેરમેન થયા હતા, પછી આગળ આપણે હાઈવે પટ્ટીમાં ગાગોદર ગયા અને અત્યારે ચિત્રોડ છે. તમામ સમાજને અહીંયાથી અમારા 3 જણાનું અને આ ગાભાભાઈ એટલે કે શાંતિબેન વતી અમે 4 જણા વતી અને અમારા જિલ્લા પંચાયતના સદસ્ય આદરણીય ભગાભાઈ અને આપણા લોક લાડીલા સાંસદ આદરણીય વિનોદભાઈ અને ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજીના માર્ગદર્શન હેઠળ આ સમાજવાડીની અંદર તાલુકા પંચાયતની અંદરથી 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આજે આ આંબેડકર જન્મ જયંતિના દિવસે અર્પણ કરું છું. અસ્તુ ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ. એકવાર જોરદાર તાળીઓથી વધાવશું. 5 લાખની જાહેરાત કરી છે બાપુ. જય ભીમ, જય ભીમ. આજના કાર્યક્રમમાં પધારેલ સર્વે મોગેરા મહેમાનોને નમ્ર વિનંતી કે આપણો કાર્યક્રમ કન્ટિન્યુ ચાલુ જ રહેશે. દાતાઓના પણ સન્માન કરવાના છે, મોગેરા મહેમાનોના પણ સન્માન કરવાના છે, એમને સાંભળવાના પણ છે. દીકરીઓ પણ કંઈક કહેવા માંગે છે, એમને પણ સાંભળવાની છે. હું આપણા કચ્છ જિલ્લા વડીલો, યુવાનો અને આપ સૌ સવારથી અમે હતા રેલીમાં, ઓમ ધકતો તાપ હતો. તો આજે કચ્છના પ્રવેશ દ્વાર એવા આડેસર મુકામે ખૂબ દાતાઓના સહયોગથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનો અનાવરણ અને 133મી આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે આપ સૌ સમગ્ર ભીમ સેવા સમિતિ હોય, સમગ્ર સમાજના સૌ અગ્રણી માવડીઓ હોય, એવા સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજના આ કાર્યક્રમે ખૂબ સુંદર મજાનો દાતા એવા આડેસરનું ગૌરવ અને અમારા વાહનાજ પરમાર રમેશભાઈ તેમજ તેમનો સમગ્ર પરિવાર તથા ભીમ સેવા સમિતિ અને આપણી સૌની વચ્ચે હમણાં જ માર્ગદર્શન આપ્યું એવા કિશોરભાઈ મહેશ્વરી, જે તમારે સમાજનું પણ ગૌરવ છે, અમારા મિત્ર છે. જયદીપસિંહભાઈ કારોબારી ચેરમેન, કૌશિકભાઈ પ્રમુખ, કાબાભાઈ, શાંતિબેન, અહીંયા સમગ્ર આખી ટીમ, મહેશભાઈ પ્રમુખ હોય, ખાનાભાઈ હોય, દેરા બાપા હોય, ખીમા કાકા હોય, દેરસિંહભાઈ હોય, કેગારભાઈ હોય, એવા નામી અનામી જયેશભાઈ પ્રમુખ હોય. અને ખૂબ સુંદર મજાનું તમને, મને અને કાચીકડાના જેમ એમનું જે મસ્ત વર્ણન કરીને મૂકવાના જેવા મુકેશભાઈ ચૌહાણને વધાવો, જીવાભાઈને પણ વધાવો અને મંડપવાળા ખેંગારભાઈને પણ વધાવો. આ એમને એમ નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા હોય છે. એટલે આજના દિવસે ફરીને આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ. અમારા લાયક કાંઈ પણ કામકાજ હોય તો ગમે ત્યારે કે જો સાથે મળીને કઈ રીતે સારું સુધારો આયોજન થાય. એવા જેદીદાસ ગુરુ છે, એમના પણ
વંદન કરું છું. અમોભાઈ પણ શિક્ષણ સમિતિમાંથી શિક્ષણ એવા ટીપીઓ સાહેબ છે, મારા પરમ મિત્ર એવા મુકેશભાઈ પરમાર પૂર્વ પીઆઈ અને પ્રમુખશ્રી છે, નીલભાઈ રીજોડા પણ છે, મંગાભાઈ પણ ગયા છે. આવા બધાએ આખા મંચસ્થ માનો રાયમલભાઈ હોય એવા બધાને આજના દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ. અસ્તુ વધારે કાંઈ ન કરતા ખૂબ ખૂબ શુભકામનાઓ.